નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। મોબાઈલ આધુનિક યુગમાં કોમ્યુનિકેશન માટે ક્રાંતિકારી ડિવાઇસ સાબિત થયું છે, પણ આ સુવિધાની મોટી સુવિધા એ બની કે એ વ્યસન બની જતા અનેક સામાજિક માનસિક સમસ્યાઓ પેદા થઈ છે। જી હા મિત્રો, વધુ વિગતો વાત કરવામાં આવે તો આદિત્ય થઈ છે કે 1-2 વર્ષના બાળકનું પણ તેનું વ્યસની બનવા લાગ્યું છે। હાલમાં જ યુપીમાં અમીરપુરા એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં 3 વર્ષની બાળકી મોબાઈલની લતોનો શિકાર બની ગઈ હતી। તેના માતા પિતાના જણાવ્યા મુજબ બાળકી લગભગ 13 કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરતી હતી। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે અને તેની પાસેથી મોબાઈલ છીનવી લેવામાં આવ્યો તો તે મારપીટ પર ઉતરી જતી હતી। તેના માતા પિતા ગત રાત્રે ફોનનો ઉપયોગ કર્યા બાદ તેનો વ્યવહાર બદલી ગયો છે। તે દિવાલો સાથે વાતો કરવા લાગે છે, મતલબ માનસિક સંતુલન ગુમાવી દીધું છે। એવો જ એક જ મામલો નથી, આજકાલના બાળકો માટે સ્માર્ટફોનની લતના અનેક કેસ બહાર આવી રહ્યા છે, જેના કારણે બાળકોમાં સફળતા, નિંદરની સમસ્યા અને શીખવા સમજવાની કમી જેવી અનેક સમસ્યાઓ પેદા થઈ છે। જી હા મિત્રો, વધુ વિગતો વાત કરવામાં આવે તો બાળકો માટે કેટલો સ્ક્રીન મોબાઈલ ટીવી ટાઈમ હોવો જોઈએ। અમેરિકન એકેડેમી ઓફ વિડિયો સ્ટ્રિક્સ કેટલી જરૂરી ગાઈડલાઇન્સ આપી હતી છે, જે મુજબ અલગ અલગ વયના બાળકો માટે સ્ક્રીન ટાઈમ સીમા નક્કી કરાઈ છે। 2 વર્ષથી ઓછા બાળકોને સ્ક્રીન ટાઈમ બિલકુલ નહીં, જ્યારે 2 થી 12 વર્ષના બાળકો માટે દરરોજ 1 કલાકથી વધુ સ્ક્રીન ટાઈમ ન હોવો જોઈએ। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।